Hello friends, Standard 9, Unit 6, The Night Train at Devon. આપણે પેરેગ્રાફ 4 પર પહોંચ્યા છીએ. When she came to my window. When એટલે જ્યારે, she એટલે તેણી, came એટલે આવતું, to my window એટલે મારી બારી પાસે. She stopped. જ્યારે તે મારી બારી પાસે આવીને તે અટકી ગઈ. She saw that. તેણે જોયું કે I was looking at her intently. I was looking at intently. હું તેની સામે આતુરતાથી જોઈ રહ્યો હતો તે એણે જોયું. When she came to my window, she stopped. જ્યારે તે મારી બારી પાસે આવી ને અટકી ગઈ ત્યારે તેણીએ જોયું કે હું તેને આતુરતાથી જોઈ રહ્યો હતો. But at first, પણ પહેલાં તો she pretended એટલે ઢોંગ કરવું. She pretended not to notice. પહેલાં તો તે કશું જોતી ના હોય તેવું, કશું ધ્યાન ના હોય તે રીતે એણે ઢોંગ કર્યો. She had a pale skin. Pale skin એટલે નિસ્તેજ. તેને ચામડી નિસ્તેજ હતી. તેમની સ્કિન ચામડી નિસ્તેજ હતી. Shiny black hair અને ચમકતા કાળા વાળ. એન્ડ ડાર્ક આઈઝ એટલે કાળી આંખો હતી. એન્ડ ધેન અને પછી ધોઝ આઈઝ તે આંખો સર્ચિંગ એન્ડ લાઇવલી. સર્ચિંગ એન્ડ લાઇવલી. સર્ચિંગ એટલે કંઈક શોધતી હોય તેવી અને લાઇવલી એટલે જીવંત. તે જીવંત આંખો મેટ માઇન્ડ મારી આંખો સાથે મળી. વેન she came to my window and she stopped. જ્યારે તે મારી બારી પાસે આવીને અટકી ગઈ તેણે જોયું કે હું તેને આતુરતાથી જોઈ રહ્યો હતો. પણ પહેલાં તો તેણે ધ્યાન ના હોય તેમનો તે રીતે ઢોંગ કર્યો. તેની સ્કિન નિસ્તેજ હતી. કાળા શાઇનિંગ ચમકતા વાળ હતા. વાળ હતા, કાળી આંખો હતા અને પછી તે કંઈક શોધતી હોય તેવી જીવંત આંખો મારી આંખો સાથે મળી. અહીંયા પિક્ચર આપેલું છે કે જે બાસ્કેટ વેચતી છોકરી અને અહીંયા દરવાજામાં ઊભેલા લેખક. She stood by my window. She stood by my window. તે મારી બારી પાસે આવીને ઊભી રહી. For some time થોડી વાર ઊભી રહી. She stood by my window for some time. થોડી વાર તે મારી બારી પાસે આવીને ઊભી રહી. And neither of us અમારામાંથી બંને said anything કશું જ બોલ્યા નહીં. But when she moved on પણ જ્યારે તે moved on એટલે આગળ છે, જ્યારે તે આગળ ચાલી. I don't know મને કશી ખબર નહીં. Why એટલે કેમ, શા માટે. Left my seat and rushed to the carriage door. હું મારી સીટ છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. શું કહે, જ્યારે એ મારી બાજુ પાસે થોડી વાર ઊભી રહી તો અમે બંનેમાંથી કોઈ કશું બોલ્યા નહીં. પણ જેવી તે આગળ ચાલી તો ખબર નહીં કેમ હું મારી સીટ છોડી અને ટ્રેનના જે ડબ્બાના દરવાજા આગળ દોડી ગયો. કેરીજ ડોર એટલે જ્યાં ઉતરવાનું ને ચડવાનો જે દરવાજો હોય એને કેરીજ ડોર કહેવાય. ત્યાં દોડી ગયો. She noticed me at the door. તેણે દરવાજા પાસે મને જોતી રહી. તે મને દરવાજે ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું સામે ચાની દુકાન હતી ત્યાં ચાની દુકાન પાસે ગયો. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. અક્રોસ એટલે પાર કરીને જવું. હું ચાલીને ચાની દુકાન પાસે ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. સ્મોલ ફાયર એટલે ધીમા તાપે. કેટલ એટલે કીટલી. બોઇલિંગ એટલે ઉકળી રહી હતી. ધીમા તાપ પર કીટલી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. તે છોકરી મારી પાછળ ફોલોડ મી મને અનુસરવું, મારી પાછળ ત્યાં દુકાન પાસે આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ. શું તમારે આ ટોપલી ખરીદવી છે? સી આસ્ક્ડ. તેણીએ પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ. તે ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. તે ફાઇનેસ્ટ કેન એટલે ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે અને તે ખૂબ જ મજબૂત છે. નો આઈ સેડ. મેં કહ્યું ના. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે ટોપલી નથી જોઈતી.
વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. ફોર અ વેરી લોંગ ટાઈમ એટલે ઘણી વાર સુધી અમે બંને એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન સી સેડ, અને પછી તેણી બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમને ચોક્કસ ખાતરી છે કે તમારે ટોપલી નથી જોઈતી? પાક્કું છે? ગીવ મી વન, મને એક આપ. આઈ સેડ, મેં કહ્યું. એન્ડ આઈ ટૂક ધ વન ઓન ટોપ, મેં ઉપરની એક ટોપલી લઈ. એન્ડ ગેવ હર અ રૂપી, અને ₹1 આપી. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર બટ કુડન્ટ. આઈ વિશ્ડ એટલે મને ઈચ્છા હતી કે ટુ ટચ હર ફિંગર, હું તેની આંગળીઓને ટચ કરું, પણ હું કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, વિસલ એટલે સિસોટી. ગાર્ડે વિસલ વગાડી. સી સેડ સમથિંગ, તેણીએ કશું કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેનિંગ ઓફ ધ બેલ, બેલના અવાજમાં અને હિસિંગ ઓફ ધ એન્જિન, એન્જિનના અવાજમાં તે કંઈ સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, અને મારા ડબ્બામાં પાછા ફરવા માટે મારે દોડવું પડ્યું. આઈ વોચડ હર એઝ અ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, પ્લેટફોર્મ પૂરું થયું, સરકી ગયું, ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, તેણી પ્લેટફોર્મ પર એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, તે ત્યાંથી ખસી નહીં. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, તે મારી સામે જોઈને મલકાતી સ્માઇલ કરી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કમ ઇન ધ વે, મેં જ્યાં સુધી સિગ્નલ બોક્સ આડે ના આવ્યું, સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું, ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન, અને પછી સ્ટેશન છે એ જંગલની પાછળ છુપાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અ વોક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની, બાકીના પ્રવાસમાં આઈ સેટ અપ એટલે હું બેસી રહ્યો, અ વોક એટલે જાગતો, બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ, હું તે છોકરીના ચહેરાને, તેની આંખોને ભૂલી શકતો નહોતો. બટ વેન આઈ રીચ દેહરા, પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, ગોટ બ્લર એટલે ઝાંખો થઈ જવું, એન્ડ ડિસ્ટન્ટ એટલે ભૂલાઈ જવું. એન્ડ ડિસ્ટન્ટ ફોર ધેર વેર અધર થિંગ ઓન માય માઇન્ડ, અને ત્યાં મારા મગજમાં બીજા બધા વિચારો હતા. બટ વેન આઈ રીચ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર એન્ડ ડિસ્ટન્સ, તે પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે ફોર ધેર વેર અધર થિંગ ઓન માય માઇન્ડ, ત્યારે મારા મનમાં ઘણા બધા બીજા વિચારો હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર, 2 મહિના પછી, ક્યાં સુધી? મારી રિટર્ન જર્ની એટલે વળતી મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે શું થયું? ફોર વેર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, ત્યારે તે છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ટ્રેન ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન, મેં ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી, જો ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન, ટ્રેન જ્યારે સ્ટેશનમાં પહોંચી ત્યારે તેણીને જોવા માટે હું તેણીને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ, અનએક્સપેક્ટેડ એટલે જે વિચારી ન હોય તેવું, થ્રિલ એટલે રોમાંચ, મને અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર, મેં તેણીને જોઈ. વોકિંગ અપ ધ પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર, હું દરવાજે દોડી ગયો અને હાથથી મેં એમને ઈશારો કર્યો. વેન સી સો મી, જ્યારે તેણે મને જોયો, સી સ્માઇલ, તે હસી.
શી વોઝ પ્લેઝડ ધેટ આઈ રિમેમ્બર હર. તેણી ખુશ થઈ કે મેં એમને યાદ રાખ્યા. આઈ વોઝ પ્લેઝડ ધેટ શી રિમેમ્બર મી. તે મને પણ ખુશી મળી કે તેણે મને યાદ રાખ્યો. અસ્તુ. જય હિન્દ.